જય શ્રી કૃષ્ણ. સર્વ પાપોનો નાશ કરનારી કલ્યાણકારી વરુથીની એકાદશી જે 13 એપ્રિલ રવિવારના દિવસે આવી રહી છે. આ અગિયારસ એટલી ફળદાયી છે કે જો શ્રદ્ધાપૂર્વક આ અગિયારસનું પાલન કરાય તો ભગવાન શ્રી હરિ નારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને દરેક પરિસ્થિતિઓમાં આપણી રક્ષા કરે છે. કેમ કે વરુથીનો અર્થ છે સંરક્ષિત અથવા બખ્તરબંધ. તેથી જ આનું પાલન કરવાથી ભગવાન સ્વયં પોતાના ભક્તોની રક્ષા કરે છે. ગમે તેવી પરિસ્થિતિ તકલીફોમાં સામે ઢાલ બનીને તેઓ ઊભા રહે છે અને ભક્તોના જીવનને સુખમય બનાવે છે. કોઈપણ દુર્ભાગી વ્યક્તિ પણ આ વ્રતનું પાલન શ્રદ્ધાપૂર્વક કરે તો ભૌતિક સુખ સુવિધાઓની સાથે તે આ જન્મ મરણના ચક્રમાંથી પણ મુક્તિ મેળવી લે છે. વરુથીની અગિયારસ ભક્તોના પાપોનો નાશ કરનારી છે. તેમજ પદ્મપુરાણ ઉત્તરખંડમાં ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને આ અગિયારસની મહિમા વિશે વિસ્તારથી કહ્યું છે. તેમાં વર્ણન કર્યા અનુસાર જે કોઈ આ વ્રતનું પાલન કરે છે તે સૌભાગ્ય અને સમૃદ્ધિ મેળવે છે. તેમજ આ વ્રતના પાલનથી જ રાધા વાંધાતા અને રાજા ધુંધુમારે સ્વર્ગમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. સાથે જ પદ્મપુરાણમાં એમ પણ કહ્યું છે કે ભગવાન શિવજીએ જ્યારે બ્રહ્માજીનું 5મું શીશ કાપી તેમનું અભિમાન તોડ્યું હતું, જેના કારણે તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. તેમાંથી મુક્તિ મેળવવા તેમણે પણ આ વરુથીની અગિયારસનું પાલન કર્યું અને પોતાના બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી હતી. બધી જ અગિયારસની જેમ જ વરુથીની અગિયારસના દિવસે પણ ભક્તો કઠોર ઉપવાસ રાખે છે, કાંઈ પણ ખાધા પીધા વગર. આ દિવસે ભગવાનની ભક્તિમાં અને તેમની સેવા પૂજામાં વિતાવે છે. અને સાચા અર્થમાં તો અગિયારસનું પાલન 10મી તિથિથી જ કરાય છે. 10મીના દિવસે એકટાણું કરવાનું હોય અને તે પણ સૂર્યાસ્ત થાય તે પહેલાં. સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારનું ભોજન નથી લેવાતું. ત્યાર પછી એકાદશીનો સંપૂર્ણ ઉપવાસ કરી 12સના દિવસે સૂર્યોદય સુધી અગિયારસનું પાલન કરવામાં આવે છે અને 12સના દિવસે પારણા કર્યા પછી જ પોતાનો ઉપવાસ પૂર્ણ કરાય છે. આમ વિધિવત રીતે આ એકાદશી વ્રતનું પાલન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો થાય જ છે, પણ ભગવાન પણ પ્રસન્ન થઈ પોતાના ભક્તો પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખી તેમના આશીર્વાદ પ્રદાન કરે છે, જેથી ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્તિ મેળવી શકે. વરુથીની અગિયારસના દિવસે ભગવાન શ્રીહરિના વરાહ અવતારનું પૂજન કરાય છે. ભગવાનના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ વિધિ વિધાનપૂર્વક કરવાથી અનેક ગણું પુણ્યફળ અને લાભની પ્રાપ્તિ થાય છે. તેથી ચાલો આ દિવસે વરાહ અવતારની પૂજા વિધિ વિધાન રીતે કઈ રીતે કરવી અને આ અગિયારસનું પાલન કેવી રીતે થાય તે વિશે પણ જાણી લઈએ. ને જો તમને આ માહિતી સારી લાગે તો એક લાઈક અવશ્ય કરજો. સાથે જ તમારા મિત્ર અને પરિવારમાં પણ આ માહિતીને શેર કરજો, જેથી કરી તેઓ પણ આ માહિતી દ્વારા એકાદશી વ્રતની વિધિ જાણીને સાચા અર્થમાં એકાદશીનું પાલન કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. તો ચાલો જાણી લઈએ કે વરુથીની અગિયારસની વિધિ શું છે, આ વ્રતનું પાલન કઈ રીતે કરવું. તો અગિયારસના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન વગેરેથી પરવારીને ઘરને સ્વચ્છ કરવું અને પૂજા ઘરને ગંગાજળ કે ગૌમૂત્રથી શુદ્ધ કરી ભગવાનને સ્નાન કરાવવું, વસ્ત્ર અર્પણ કરવા, ધૂપ દીપ પ્રગટાવી મંગળા આરતી કરવી અને ત્યારબાદ અગિયારસના વ્રતનો સંકલ્પ કરી ભગવાનનું ધ્યાન ધરવું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય તુલસી માતાને જળ અર્પણ કરવું, તુલસી ક્યારે દીવો કરી પ્રદક્ષિણા કરવી. આ દિવસે ઘણા ભક્તો સંપૂર્ણ નિર્જળા ઉપવાસ કરે છે અને ઉપવાસ એક યોગ છે જેના દ્વારા મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વશ કરવામાં સફળતા મેળવે છે. અને જો સંજોગોવશ નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર, દૂધ તેમજ ઉપવાસનું ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે. આ દિવસે ભગવાનના વરાહ અવતારનું પૂજન કરવાનું મહત્વ હોય છે. તેથી ફળાહાર, દૂધ તેમજ ઉપવાસનું ભોજન જે કાંઈ આપણે લઈએ તે ભગવાનને અર્પણ કરીને જ જમવું જોઈએ, જેથી ભગવાનના પ્રસાદને ગ્રહણ કરીને આપણું મન પણ શુદ્ધ થઈ જાય. કળિયુગના સમયમાં મન શુદ્ધ હશે તો પ્રભુ ભક્તિ સહેલાઈથી મેળવી શકાશે. આમ આજના સમયમાં મનુષ્ય હંમેશા બીજાની નિંદા, અભિમાન ભાવથી પોતાના દુઃખોનું કારણ બને છે. તેથી જ આ અશુદ્ધ વૃત્તિઓને દૂર કરી પ્રભુની ભક્તિ મેળવવાનો આ એક સરળ માર્ગ છે. તેવી જ પાવન આ અગિયારસનું પાલન કરી આ દિવસે ન કોઈની નિંદા કરવી, કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડવું તેમજ મનમાં દ્વેષ ભાવના રાખ્યા વગર શુદ્ધ મને એકાદશી વ્રતનું પાલન કરી ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા આરાધનામાં પોતાનો સમય પસાર કરવો. આ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ, તામસિક ભોજન ન લેવા, જેથી મનુષ્યનું મન પણ શાંત રહે છે અને મનુષ્યની તામસિક વૃત્તિઓ પણ દૂર થઈ જાય છે. આ દિવસે દાન પુણ્ય કરવાનું પણ ઘણું મહત્વ છે, જેમ કે ગાયોને ચારો ખવડાવવો, ચકલાને ચણ નાખવું, ગાયોની સેવા કરવી તેમજ અન્નદાન કરવું. જે કાંઈ આપણી ક્ષમતા હોય તે પ્રમાણે દાન આ દિવસે અવશ્ય કરવું.
સાથે જ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામની માળા કરવી જોઈએ, વરુથીની એકાદશીની વ્રત કથા સાંભળવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું જોઈએ, તેમજ ભાગવદ્ ગીતાના પાઠ અવશ્ય વાંચવા કે સાંભળવા જોઈએ. આમ આખો દિવસ પ્રભુ ભક્તિ આરાધના કરવી અને સાંજના સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરી હરિભક્તો સાથે મળી સત્સંગ કરવું, ભજન કીર્તન કરવા અને રાત્રે જાગરણ કરવું. જો સંપૂર્ણ રાત્રિ જાગરણ કરવાનું શક્ય ન હોય તો રાત્રિના પ્રથમ પ્રહરનું પણ જાગરણ કરી શકાય છે. આ રીતે પ્રભુ ભક્તિમાં 11નો આખો દિવસ પસાર કરી બીજા દિવસ 12સે સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કરી ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવી, તુલસી માતાને જળ અર્પણ કરવું, ધૂપ દીપ કરી પ્રદક્ષિણા કરવી અને માળા કરવી. ત્યારબાદ પોતાના ક્ષમતા અનુસાર સ્વાદિષ્ટ ભોજન બનાવી ભગવાનને ભોગ ધરાવવો અને બ્રાહ્મણો તેમજ વૈષ્ણવોને ભોજન કરાવી દક્ષિણા આપવી. જો પોતાના ઘરે બ્રાહ્મણો કે વૈષ્ણવને ભોજન કરાવવાનું શક્ય ન હોય તો દક્ષિણાની મૂડી એક તરફ રાખી લેવી, જે જ્યારે પણ આપણે ક્યારેય મંદિરે જઈએ કે ધાર્મિક અનુષ્ઠાન કે યજ્ઞ હોમ હવનમાં જઈએ ત્યારે તે મૂડીનું દાન કરી દેવું. ત્યારબાદ પાણાના નિર્ધારિત સમયે પોતે પણ ભગવાનને જે ભોગ અર્પિત કર્યો હોય તેને પ્રસાદ રૂપે લઈને પોતાનું વ્રત પૂર્ણ કરવું. આમ 11નું વ્રત ઉપવાસ કરી પાણા અવશ્ય કરવા જોઈએ. વ્રત કર્યા બાદ સમયસર પાણા ન થાય તો 11 કરવાનું પુણ્યફળ મળતું નથી, જેથી સમયસર પાણા અવશ્ય કરી લેવા. ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, વ્રતનું પાલન કરવામાં અને તમારી સેવા પૂજા આરાધનામાં જો કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમને માફ કરજો અને અમારી સેવાનો સ્વીકાર કરજો અને તમારી અપાર ભક્તિ પ્રદાન કરજો. આમ આ રીતે વિધિવત 11નું પાલન કરીને પ્રભુ ભક્તિમાં જ પોતાનો સમય પસાર કરવાથી શ્રી હરિનારાયણ અવશ્ય પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ રૂપે તેમની અપાર ભક્તિ પ્રદાન કરે છે. મનુષ્ય ભૌતિક સુખ સુવિધાઓ સાથે આધ્યાત્મિક જગતમાં પણ પ્રગતિ કરે છે અને અંતે મોક્ષ મેળવી વૈકુંઠધામમાં સ્થાન મેળવે છે. તો આ હતી આવનારી વરુથીની 11ની વ્રતની મહિમા તેમજ વ્રત વિધિ. અને અમને આશા છે કે આ માહિતી તમને સારી લાગી હશે અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપયા કરી રાખજો, જેથી કરી આવી જ પ્રમાણભૂત અને વૈદિક માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.